જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં જ છો? તો આજે આપણે કામેથી આવી ગયા છે અને આમાં હોલ કરવાનું વિચારી કે તુમડાનો આપણે કામ પતાવી દે અને આપણે અંદર મકાન એનું પણ કામ પતાવી દે. એ પહેલાં તમને એક વાત કરી દઉં કે આપણે સ્ટુડિયોનું કામ ચાલુ પણ થઈ ગયું છે ને થોડું ઘણું કામ પણ કરી નાખ્યું છે. અને અહીંયા જે ટેબલ હતું એ આપણે રાતે અહીંયા લઈ લીધું હતું, કેમ કે રાતે કદાચ ઠાર કે એવું કંઈક આવે તો વસ્તુ ખરાબ ન થાય આપણી, કેમ કે આમાં બધું આપણે ખરાબ થાય એવું છે. અને આ બધું જીમણામાં જ પડ્યું છે. આ બધું રિપેરિંગની વિડીયો હજી આપણે 2 થી 3 દિવસ વાર લાગી શકે છે. તો કે બને ત્યાં સુધી આપણે ટૂંકમાં સ્ટુડિયોનું કામ પતાવવાનું ગોઠવશું. પણ અત્યારે આપણે થોડું ઘણું કામ કરી નાખ્યું છે, તમને દેખાડી દઈ. અને એક નવીન વસ્તુ પણ બનાવી છે, એ પણ તમને દેખાડી દઈ. ગઈકાલે આપણે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું અને રાતે અમે 11-12 વાગ્યા સુધી હતા આપણે અહીંયા કણે અને કામ કરતા હતા સ્ટુડિયોનું, એટલે એનું શૂટિંગ કરી શક્યા નથી કેમ કે આપણે ફોનમાં ચાર્જિંગ નહોતું. અને તમને અંદર જઈને દેખાડી દઉં જો. અને બીજી વાત કે આપણે આ બોર્ડમાં જો અહીંયા સ્ક્રૂ મારીને આની યારે ચોંટાડી દીધું છે. જો એક સ્ક્રૂ અહીંયા માર્યો છે, એક અહીંયા કણે, અને આ પણ કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે આમ નમે વમે નહીં પડે નહીં. તે સિવાયની 2 લાઇટો પણ અહીં નાખી દીધી છે. જેમ કે અહીંયા કણે આપણે કાંઈ પણ રિપેરિંગનો વિડીયો ઉતારતા હોય તો આપણે ઉપર જે આપણી લાઇટ હતી એનો આપણે પરસાયો પડતો હતો, તો અહીંયા કણે આ રીતનું થઈ જાય. અને આ મારી લાઇટ આપણી પાસે પડી છે કે એ જગ્યાએ ગોઠવી કોમેન્ટ કરજો. અને આ લાઇટ આપણે અહીંયા કણે મારવાના છે આ રીતની ફરતી. તે સિવાયનું હાલો તમને સ્ટુડિયોનું કામ કેટલે પહોંચ્યું એ એકવાર દેખાડી દઉં. જો પહેલાં તો આપણે બોર્ડનો એક સુધારો કરવો જોઈશે. પહેલાં આપણે લાઇટ ચાલુ કરી નાખી. સોરી, આપણે આ ચાંપે જો ફાઇનલી લાઇટ ચાલુ થઈ જશે. અને આટલે પોગાડી સ્ટુડિયોનું કામ. જો પહેલાં આવું હતું અને હવે આપણે આવું થઈ ગયું. જો કાયદેસર આપણે એક રીતનું ઓફિસ જેવું બનાવી નાખ્યું છે. અને તમે કોમેન્ટ કરજો કે આ દિવાલે આપણે આવા પૂઠા મારવા જોઈએ કે ન મારવા જોઈએ. બાકી અહીંયા કારણે તો આપણે લાકડા હારોહાર પૂઠા આવી જશે. બાકી આ રીતનું સ્ટુડિયોનું કામ ચાલુ કર્યું છે ને આટલે કામ પોતાડ્યું છે. જો ગઈ રાતે આટલું મૈથા હતા અને આટલું કામ કરી નાખ્યું હતું આપણે. એક પૂઠું અને 2 અને એક મેન વસ્તુ અહીંયા વચમાં આવશે, જે તમને હું અત્યારે દેખાડું. જો કે ચાલુ કરીને તો નહીં દેખાડું, જ્યારે તમે કોમેન્ટ કરશો અને આ વિડીયોમાં આપણે 10 થી 20 લાઇકો આવી જાય છે ને તોય પણ આપણે એ વસ્તુ ચાલુ કરીને દેખાડશું. જો કે પછી ઉપર લાગી જાય, લાઇકો આવે કે ન આવે, બાકી ઉપર લાગે પછી તો ચેક થાય છે અને દેખાય છે તમને આ રોજ. બાકી અત્યારે વસ્તુ આમાં છે. આપણે પહેલાં તો આપણે એને બહાર કાઢી લઈ. જો આ રીતનું આપણે આને બનાવ્યું છે. હવે તમે સમજી ગયા છો કે આ રહ્યું કેમ ચોટ છે. હું કાંઈ ડબલ સાઈડ ટેપથી આપણે ચોંટાડ્યું છે આ રહ્યું. જો અને આને કઈ રીતનું ચોંટાડું તમે કોમેન્ટ કરજો, કેમ કે આને આવી રીતે આમ ડાયરેક્ટ જ ઉપર ચોંટાડી દેવું કે આની માથે તમને દેખાડી દઉં એકવાર. આપણી પાસે હજી આવી સીટું ઘણી બધી પડી છે. જો કે આપણને એમ હતું તૂટો આવશે, પણ હજી સુધી તૂટો આવ્યો નથી. આ રીતનું આપણે રાખવું કે પછી ડાયરેક્ટ આપણે લાઇટવાળું રહ્યું ડાયરેક્ટ ચોંટાડી દેવું, તમે જરાક કોમેન્ટ કરજો. બાકી નીચેથી ઉપર જાય છે એટલે આ રીતનું લાગશે. આપણે આ રીતનું કંઈક લાગશે. અને આમાં આપણે લાઇટ થાય છે, જે કે તમે મોટી ઓફિસની એવું હોય અહીંયા કણે તમે જોયું જ હશે કે આપણે આ રીતની કઈડ હોય ને કઈડની અંદર લાઇટ થતી. આપણે એ રીતનું કરવાનું છે. આપણી પહેલાં પૈસા નથી, પણ આપણે ગામડાના માણસો હોય એને થોડો ઘણો જુગાડ કરીને આપણે બનાવી નાખ્યું છે. એક રીતે અમારે ગામડાની ભાષામાં તો પીઓપી કર્યું એમ કહેવાય છે. બાકી એનું નામ શું કહેવાતું હોય આપણને કાંઈ ખબર નથી. આ રીતની આમાં આપણે સિરીજ નહીં નાખ્યું છે. અને તમે કોમેન્ટ કરજો કે આમાં આપણે કઈ કલરની સિરીજ નાખવી. અત્યારે તો આપણે આપણી પાસે જે હાજરમાંથી એ જ નાખી દીધી છે. આપણે પીરો જેવો કલર થાય છે, ગ્રે કલર આપણે કહીએ કે કમાણનો કલર રહ્યો ને એ રીતનો થાય છે. બાકી અત્યારે તમને ચેક કરી નહીં દેખાડે. આપણે સાંજે આમાં જ આપણે મારા ધાયરામાં 12 થી 12:30 જેવું થઈ ગયું હતું. 10 વાગ્યાનું કામ ચાલુ કર્યું હતું, બધું કટિંગ કરવામાં, ચોંટાડવામાં, લાઇટનું વાયરિંગ નહીં કરવામાં. તોય આપણાને અધેર ચોંટાડી નથી કા. બાકી જો તમને એકવાર દેખાડી દઉં તો આ રીતનું આમ ચોટ છે. એટલે હવે અમે વિચાર કરીશું કે આને આ જગ્યાએ ચોંટાડું કે કઈ જગ્યાએ ચોંટાડું. બાકી તમને કાંઈ એવી ખાતરો હોય કે આ જગ્યાએ ચોંટાડવું જોઈએ કે આવી રીતે, અને આમાં જો સાઈઝમાં કાંઈ ફારફેર કરવો હોય તો કોઈને કોમેન્ટ કરી નાખજો. આપણે તમે કિસ્મ કરી આપશું, કેમ કે આપણે કોઈ દી આવા સ્ટુડિયો કાંઈ બનાવ્યું નથી. બાકી
આને મૂકી દે આની જગ્યાએ જ, કેમ કે આ મોંઘું રતન છે અને આ પૂઠું એટલું હલકું છે કે તૂટી પણ જાય છે. અમે જો કે 2 પૂઠા તો તોડી નાખ્યા છે, તૂટી ગયા તોય પણ આપણે મારી તો દીધા છે. જુઓ એક પૂઠું આ અહીંથી આ રીતનું તૂટી ગયું છે અને એક આનો ખૂણો આમ તૂટી ગયો છે, પણ આપણે સેલો ટેમ્પ આપણી પાસે હતી એટલે સેલો ટેમ્પથી આપણે સીલ કરી નાખ્યું. અને આ નેવલ કરવા માટે પણ આપણે સેલો ટેપ જ વાપરીએ. હમણાં મામા નેવલ થયું નથી. એટલે જો પહેલાં તો આપણે આ પાત્રા તમને તાર કદાચ દેખાતા હોય કે ન દેખાતા હોય પણ દેખાડવાની કોશિશ કરીશું. આ રે પાત્રા તાર માર્યા છે અને પછી સેલો ટેપથી આપણે નેવલ કરી નાખ્યું. જુઓ હાંધા હતા એક સાઈડમાં રહે એટલે બધે સેલો ટેપ મારી દીધી અને આનું કામ હજી બાકી છે એટલે એનું કાંઈ જોતા નહીં, આ કઈ દેખાય. બાકી એકવાર તમને ઉપરનો નજારો દેખાડ દઉં કે આની ઉપર આપણે કેવું દેખાય છે. જો ફાઇનલ આપણે માથે ચડી ગયા છે. જો ઉપરનો નજારો કાંઈક આ રીતનો છે. પહેલાં આપણે નરિયા હતા ને હવે આપણે એક જાતની ઓફિસ જેવું થઈ ગયું છે. બાકી રિપેરિંગના વિડીયો બહુ જલ્દી આવશે અને આમાં આપણે જે લાઇટનો ઉપયોગ કરવાના છે એ લાઇટને પાવર દેવા માટે આપણી પાસે એડેપ્ટર છે એનો ઉપયોગ કરવાના છે. જો તમને સરખી રીતે દેખાડી દઉં, આપણે બહાર બી આવી એટલે થોડુંક અંજવાળું આવે ને સરખી રીતે દેખાય. આ એડેપ્ટર નાખવાના છે આપણે અને હજી તો આપણે એમાં ઘણી બધી લાઇટો પણ ઉપર નાખશું. જેમ કે આપણી પાસે અત્યારે કાંઈ સુવિધા નથી. એક આપણી પાસે ટીપ લાઇટ છે એ પણ આપણે ભંગારના ડેલાથી લાવ્યા હતા ખાલી 10 રૂપિયામાં અને કદાચ 6 મહિના થઈ ગયા, હજી 10 રૂપિયામાં એ ટીપ લાઇટ હાલે છે ને હજી આપણે અંદર થાય છે, તમને દેખાતી છે. બાકી આપણે આ એડેપ્ટર નાખવાના છે. આ આપણે 12 વોલ્ટનું છે. જો આનો વિડીયો તમે ન જોયો તો આનો વિડીયો જોવા માટે આપણે નીચે એક હું લિંક આપી દઉં, એમાં ટાઈપ કરીને તમે જોઈ શકો અથવા તો લિંક દબીને આનો વિડીયો પણ તમે જોઈ શકો છો કે આ કેટલી વસ્તુ એક હારે લાવ્યો હતો, જેમાં કાંઈક લિથિયમ સેલ પણ હતા. બાકી આ રીતનું બધું પીડું છે, સામાન વામાન સરખી રીતે સાફસૂફ કરવાનું છે. અને હવે આપણે નક્કી કર્યું છે કે ગમે ત્યારે હવે રિપેરિંગનું કામ ચાલુ થાય એટલે જો આમાં જે કલર અધૂરો છે ને એ બધે સરખી રીતે કલર મારી દઈશું. અથવા તો આપણી પાસે ઘણી બધી લાદી પડી છે, જો આપણને સારું લાગ્યું તો આપણે લાદીનું ટેબલ બનાવી નાખશું એટલે કે સ્ટુડિયો માટે સારું રહે. પહેલાં આપણે જ્યારે નવા કારીગર હતા ને યુટ્યુબમાં વિડીયોને એવું નહોતા ઉતારતા ત્યારે આપણી પાસે ઘીનું ટેબલ હતું એ તમને દેખાડી દઉં. જો ત્યારે પથ્થર પીળો ને એનું ટેબલ હતું. જો આવડું જ હતું ટેબલ. આપણે ફૂટ એકના ટેબલમાં બધી વસ્તુ સમારતા હતા બધું રાખતા હતા. બાકી આ મકાન છે આપણું અને અહીંયા કણે પૂઠું પીળું છે આપણે. જો આની અંદર એક ડિસ્પ્લે પડી છે આપણે મોબાઈલની, જે ચાંપુવાળા મોબાઈલનું. બાકી આ પૂઠું આપણે છે ટેનિસ બોલનું. મેચવાળા પાસેથી આપણે આવા 2 પૂઠા લાવ્યા હતા આપણું વસ્તુ ભરવા, સામાન ભરવા દુકાનેથી લાવ્યા હતા. આ રીતના 2 ખોખા પણ પીળા છે, એક ખોખું અંદર પીળું છે. જો સામે એક ખોખું પીળું છે. તે સિવાયનું આપણે થોડું ઘણું કામ બાકી છે અને આ સ્ટુડિયો બનાવવામાં આપણે એક આ ડબલ સાઇડ ટેપ અને એક આપણે આ કોઇલનો વાયર અને તે સિવાયની એક પતરી અને કટિંગ બટિંગ કરવા માટે એ પતરી વાપરીએ છીએ આપણે, જે બ્લેડ આવે એ જ. બાકી આપણી પાસે કાંઈ સાધન નથી. તે સિવાયનું આપણે એક સેલો ટેપ વાપરીએ છીએ. 3 વસ્તુથી સ્ટુડિયો બનાવીએ છીએ, 1, 2 અને સેલો ટેપ. આપણે આ 3 વસ્તુથી સ્ટુડિયો બની જાય છે અને અડધો પડતો તો બની ગયું છે. બાકી તમે એક વાત ભૂલતા નહીં, અહીંયા આપણે પૂઠા મારવા કે ન મારવા એ કોમેન્ટ કરી નાખજો, કેમ કે આ મકાનમાં થોડો ઘણો સામાન પણ પીળો છે તો કાઢવાનું થાય તો આપણે પૂઠા કદાચ તોડવા પડે. જો એવું લાગશે તો આપણે અહીંયા કાંઈ બ્લેક પડદો મારી દઈશું અને ઉપર આમાં કેવી લાઇટિંગ કરવી, હું કાંઈ કરવું એ કોમેન્ટ કરી નાખજો. બાકી મળીએ એક બીજા વિડીયોમાં. હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.